101 વાતો વિજ્ઞાન સમજની. લેખક યશવંત મહેતા. સ્વર્ગના પંખી કેવા હોય? 16મી સદીમાં મહાન દરિયાખેડુ ફર્ડિનાન્ડ મેગેલન તો પ્રવાસ પૂરો ન કરી શક્યો. એક ગેરસમજમાં એક સ્થાનિકે એને મારી નાખ્યો, પરંતુ એના સાથીઓ પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગરના ટાપુઓના કેટલાક પંખીઓના મોટા અને બહુરંગી પીંછા લઈ આવ્યા. એ પીંછા પાછળ આખું યુરોપ ગાંડું થઈ ગયું. પોતાની ટોપી એટલે કે હેટમાં વધુ સુંદર, વધુ લાંબા આવા પીંછા લગાડવાની હોડ ચાલી. યુરોપના લોકોએ આવા અદ્ભુત પીંછા ધરાવતા પંખીઓને નામ આપ્યું સ્વર્ગના પંખી એટલે કે બર્ડ્સ ઓફ પેરેડાઇઝ. ખાસ કરીને ન્યૂ ગિની ટાપુ સમૂહ એટલે કે દ્વીપ સમૂહ પર મળતા આ પંખીમાં પીંછા 13થી 100 સેન્ટીમીટર જેટલા લાંબા અને બહુરંગી લાંબા અને સુંદર પીંછા હોય છે. જરા જરા ભિન્નતા ધરાવતા સ્વર્ગ પંખીઓની 40 જેટલી પેટા જાતિઓ છે. જોકે હવે એમની હયાતી જોખમમાં છે. અસ્તુ.